કીધું કે જ્યાં સુધી ચિરાગ ગાંધી સુરતમાં રમશે ત્યાં સુધી સુરતમાં દરેક મેચ અમારી ટીમ જ જીતશે અને મારી ટીમને જીતવામાં મારું શ્રેષ્ઠ યોગદાન હું આપીશ. અને થેન્ક યુ સુરત. મારી સુરતમાં પહેલી મેચ છે અને થેન્ક યુ સુરત. જેટલા પણ મારા ફેન્સ અને ફોલોઅર્સ અહીંયા હતા એના માટે થેન્ક યુ. જેમાં આ પહેલી મેચ હતી તમારી હોમ ગ્રાઉન્ડ ઉપર ઇન્ટરનેશનલ પ્લેયરની સામે. યસ, હજુ સુધી સૈયદ મુશ્તાક અલી અને બીજી જે બીસીસીઆઈની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ હતી તે અમે રમેલા છે આ ગ્રાઉન્ડ પર. ઇન્ટરનેશનલ પ્લેયર્સ સાથે આટલી મોટી લીગ આ પહેલી વાર રમાઈ અને રિયલી થેન્ક યુ એવરીવન. આગળની રણનીતિ શું રહેશે હવે? ઓલરેડી અમે ક્વોલિફાઈ થઈ ગયા છે. હવે એ જોવાનું છે અમે એક મેચ જીતીને ટોપ પર ફિનિશ કરવાની અમારી પૂરેપૂરી ટ્રાય રહેશે અને એનાથી અમને 2 મેચો ચાલો, આ પહેલાની 3 મેચો રદ થઈ છે અને પહેલી જ મેચ તમારી છે, તો શું લાગે છે કાલે મેચ થશે કે નહીં થશે? જે રીતે આજે ગ્રાઉન્ડની કન્ડિશન હતી એ રીતે આવતીકાલે તો મેચ ચોક્કસ થશે. બસ ખાલી ઉપરવાળાને એટલી જ પ્રાર્થના કે વરસાદ નહીં પડવો જોઈએ. અને બીજું એ કે આપણા સુરતના ગ્રાઉન્ડમેન જે લોકો સવારથી 8 વાગ્યાથી મહેનત કરી રહ્યા છે અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જસ્ટ બિકોઝ ઓફ એમના કારણે અને એસબીસીએના મેનેજમેન્ટના કારણે આ મેચ શક્ય થઈ છે. બાકી કદાચ જો આટલું ફૂલ ગ્રાઉન્ડ કવર નહીં હતું તો કદાચ આ ટુર્નામેન્ટની સુરતમાં હાફ કદાચ વરસાદના કારણે કેન્સલ થઈ શકે. આવતીકાલની મેચ માટે સુરતીઓને શું સંદેશ આપશો? જેટલા બને એટલા વધારે સંખ્યામાં મેચ જોવા આવો અને તમારા સુરતના છોકરાને સપોર્ટ કરો. મારે એ જ કહેવું. અને કેટલા એક્સાઇટેડ છો? સુરતમાં રમવાનું હંમેશા એક્સાઇટેડ હોય અને પોતાના હોમ ગ્રાઉન્ડ સામે રમવું દેટ ઇઝ વેરી વેરી ગુડ. યસ, થેન્ક યુ.